આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025માં ક્યારે ભરાશે અને જનરલ કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો જનરલ કેટેગરી એટલે કે અનરિઝર્વ કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે. તો અહીં સૌ પહેલાં તો જન્મનું પ્રમાણપત્ર, બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં જોશે. અહીં આપ સૌ બધા જાણો છો જન્મનું પ્રમાણપત્રને લઈને હાલ સરકાર દ્વારા નવું અપડેટ આવે છે કે બાળકનું નામ, પિતાનું નામ અને લાસ્ટમાં અટક તે પ્રમાણે ફૂલ નેમ હાલ અપડેટ થઈ રહ્યા છે. દરેક જિલ્લામાં આ કામગીરી ચાલુ છે. જન્મના પ્રમાણપત્રમાં પૂરું નામ આવે અને ઇંગ્લિશમાં હોવું જોઈએ. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ ચાલી શકે. તો અહીં આપ આધાર કાર્ડ જ ફાધર અને બાળકનું આગળ પાછળ પીડીએફ બનાવી અપલોડ કરશો. બિન અનામત જાતિનો દાખલો જો હાથ પર હોય તો ફરજિયાત નથી. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો તે મતલબનું પ્રમાણપત્ર મિનિમમ 2 વર્ષ કે તેથી ઉપર કરેલ હોવું જોઈએ. વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે અપલોડ કરી શકાય. અહીં જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય અને આપનું બાળક કે આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય તો આપ આંગણવાડીના કેટેગરીમાં એપ્લાય કરી શકો, કારણ કે આંગણવાડીના કેટેગરીમાં એડમિશન મેળવવાના ચાન્સીસ વધી જાય છે. અહીં આ કેટેગરી જનરલ કેટેગરી લાસ્ટ 13 આવે છે, જ્યારે આંગણવાડી કેટેગરી નંબર 9 આવે છે. તો જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય, 2 વર્ષ કમ્પ્લીટ હોય, તો આંગણવાડીના કેટેગરીમાં એપ્લાય કરી શકો. અથવા તો જો ન કરેલ હોય તો અહીં આપ જનરલ કેટેગરીમાં એપ્લાય કરી શકો છો. મિત્રો, આવકનો દાખલો પિતાનો, જો રિટર્ન ભરતા હોય તો રિટર્નની કોપી સાથે, અથવા ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું રહેશે, જે સાઇટ ઉપર નમૂનો આપેલ હશે. આવકની મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.5 લાખની છે, ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની છે. વાલીની સહી, લાસ્ટમાં અહીં વાલીની સહી જોશે. મિત્રો, આટલા ડોક્યુમેન્ટ્સ જ્યારે પણ આપ ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે મિત્રો જરૂરિયાત ઊભી થશે. તો આટલા ડોક્યુમેન્ટ આપ અત્યારે જ રેડી રાખશો. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે મિત્રો, ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અંદાજિત કહીએ તો માર્ચના સેકન્ડ વીકમાં આસપાસ ઓનલાઈન ફોર્મ શરૂ થવાની શક્યતા જણાય છે. માર્ચના સેકન્ડ વીકમાં અંદાજિત શક્યતા છે કે આરટીના એડમિશનના ફોર્મ શરૂ થશે. લાસ્ટ યર 14 માર્ચના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થયા હતા. તો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ આરટીના શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અમારી ચેનલનું નામ છે શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ. સાથે બીજી ચેનલ છે શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ. ત્યાં પણ કોમ્પ્યુટરના એજ્યુકેશનના વિડીયો સાથે ઇન્કમટેક્સ રિટર્નના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.